તો જય માતાજી, જય સિગોતર માતાજી। આડેસરા પરિવારની માં સિગોતર માતાજીની વાત છે અને આપણા વ્લોગમાં પહેલાં તો શરૂઆતમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાય મિત્રોનો હાર્દિક સ્વાગત છે। તો આપણે વાત કરવાની છે ત્રણ ભેંસો જે ચોરાઈ ગઈ હતી એમની, બરાબર। હવે ધારો કે રોમાજી નાગરજી એમની ભેંસો ખેતરમાં ચરતી હતી અથવા બોધેલી હોય, ગમે ચરતી હતી એટલે એમની હાંકીને લઈ ગયા ભેંસો। જે દેસાઈ હતા ને એ ભેંસો લઈ ગયા અને કતલખાને આપી દીધી, કાપા આપી દીધી। એટલે વિચાર કરો કે એને કાપા આપી દીધી એટલે એને કેટલું પાપ લાગે એના હાટે આ માતાજી ન્યાય લાયા। જુઓ ખાલી તમે વિચાર કરો। પછી એમને માતા પહોંચ્યો 11 વર્ષે અને 11 વર્ષે માતા પહોંચ્યો એટલે પહેલાં તો 10 વર્ષે લગભગ પહોંચ્યો હશે, પણ પહેલાં માતાજી એને માતા વાળવા જઈએ ને એટલે કે ઢોલ ના વગાડશો એમ કીધું એને, કે ઢોલ વગાડ્યા વગર માતા વાળી જો। માતા કે હું ઢોલ વગાડ્યા વગર વળું નહીં, તો ખબર ના પડે ને માતા કે વળજી એમ। પછી એ રહ્યા ભુવોજીની આવતા રહ્યા। પછી એવું થયું ને કે જેદી માતાજી વધારે જાગ્યા ને તેથી સામે કહેવાયા કે તમે તાર વાળી જો, ડીજે સાથે વાળી જો માતાજી। પછી ડીજે સાથે માતાજી વાળી લાયા એ બધાય અમારા જે પરિવાર હતા એ રહ્યા, આડેસરા પરિવાર અને કાઠી ગામની સિગોતર છે। હારી તાલુકામાં કાઠી ગામ આવ્યું છે, પાટણ જિલ્લો કહેવાય, બરાબર। એ તમને કહેવાનું ભૂલી ગયો, એ રહ્યું અમારું સ્થાન છે અને આડેસરા પરિવાર, બરાબર। સિગોતર માતાજીના જોરદાર પરચા છે। સિગોતર માતા રહ્યા એ જબર પરચા આપે છે, તમે ખોટા સોગન કોઈ ના ખાઈ કે અમારું જે સિગોતર માતા છે ને એના, બરાબર। તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે વનવટી સિગોતર છે કે સિગોતર, અમારે સિગોતર માતા છે, બાળ સિગોતર ને અમારે સિગોતર માતા છે, ડોસી હંગા થયેલો છે, ડોસી લાયેલો છે, બરાબર। એટલે અમારે સિગોતર માતા છે, જોરદાર પરચા પૂરે છે, બરાબર। તમે એકવાર જરૂર પધારજો ખાલી આ કાઠી ગામની અંદર સિગોતર માતાજી છે, એકવાર જરૂર આવજો, બરાબર। ઘણા લોકો પાછા અમુક ખરાબી કોમેન્ટ કરે, એવું ના કે બધા હરખા હોય, ખરાબ કોમેન્ટ કરે, તો બધા મિત્રોને વિનંતી કે સપોર્ટ કરતા રહેજો, બરાબર। જો હું અત્યારે ભેંસો જ ચારું રહ્યો, જો દેખાય ને આ બધી ભેંસો જ ચારું રહ્યો, બરાબર। તો આપણે વિડીયો આવો હતો, સતના માર્ગે ચાલવું, ખોટા માર્ગે કોઈ દાડો ચાલવું નહીં, કોઈના વાદે ચડવું નહીં। બધા તો આમ બોલે તેમ બોલે, આપણે કોઈનું સાંભળવાનું નહીં, આપણે જેમ મન ફાવે એમ કરવાનું, ખોટો કોઈનો વિરોધ કરવો નહીં। આપણા હિત થાય તો આગળ સપોર્ટ કરો, ન કે કોઈ નહીં, બરાબર। પણ ખોટો આપણે કોઈનો વિરોધ કરવો નહીં, રેડી। તો વધુમાં વધુ શેર કરજો, બધા મિત્રોને વિનંતી। જય માતાજી, જય દ્વારકાધીશ, બરાબર। તમને કહેવાનું તો ભૂલી ગયો, જો 3 ભેંસો લાયા 11 વર્ષે માતાજી ડીજે સાથે વાગતા ઢોલે, બરાબર, ડીજે સાથે, અને 100 લાખ રૂપિયા દંડ પાડ્યો માતાજીએ। અને જેટલો એમની પાસે બોકરો હતો ને, બોકરો એ બધા પાટા મિલાયા હતા, પણ એ તો માતાજીએ પાછા આપી દીધો બોકરો, અને એ તો માતાજી સમજે ખરી ને, એટલે બોકરો પાછા આપી દીધો। અને 100 જે હતા ને 100 લાખ રૂપિયા એ લાયા, બરાબર। એમ થોડા ઘણા પાછા આવેલા છે, બરાબર। એવો આવો વિડીયો હતો, બરાબર। આ ન્યાય લાવી મારી માતા, બરાબર। તો વધુમાં વધુ શેર કરજો। જય માતાજી, જય દ્વારકાધીશ।